મૃદુ અને મક્કમ કહેવાતા આપણા મુખ્યમંત્રીએ સાબિત કરી દીધું કે મૃદુ અને દયાવાન છે. જામનગરની કોઈ જગ્યાએ એક પરિવારે પોતાની દીકરીના લગ્ન માટે બુક કરી હતી, પણ ત્યાં સરકારી કાર્યક્રમનો આદેશ આવ્યો કે અહીંયા સરકારી કાર્યક્રમ થવાનો છે, એટલે પરિવારે ચિંતામાં મુકાઈ ગયો. કેમ કે છેલ્લી ઘડીએ જો આવી રીતે સ્થળ બદલાવવામાં આવે તો અગવડ ઊભી થઈ જાય. એક તો બધા જ લોકોને આમંત્રણ આપી દીધું હોય કે આ સ્થળે લગ્ન થવાના છે, ત્યાં પહોંચી જાજો. એ સ્થળ ઉપર આટલો બધો સામાન પણ પડ્યો હોય, અને જો છેલ્લી ઘડીએ આવી રીતે સ્થળ બદલાવવામાં આવે તો એ મુશ્કેલી પડી જાય છે. એટલે પરિવારે જે તે વ્યક્તિને વિનંતી કરી હશે કે જો તમે કાર્યક્રમ બીજા કોઈ સ્થળે કરશો તો અમે દીકરીના સારી રીતે લગ્ન કરી શકીએ. અને પછી મુખ્યમંત્રી ખુદે એ વ્યક્તિને ફોન કરીને કીધું કે કંઈ વાંધો નહીં, તમે લગ્ન એ સ્થળ પર જ કરો, અમે અમારો કાર્યક્રમ કોઈ બીજા સ્થળે કરી લઈશું. અમે કોઈ દીકરીના લગ્ન બગાડવા નથી માંગતા. એમ જોઈએ તો આ વાત બહુ નાની એવી છે, પણ ખરેખરમાં આનો સાચો મતલબ એ પરિવાર જ સમજી શકે. મુખ્યમંત્રી બસ આવી જ દયા એ આજના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દેખાડે ને એવી આશા છે. બાકી તમારું શું કહેવું એ કમેન્ટ કરી દેજો.